આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છમિત્રની આજની હેડલાઇન છે કે પાકિસ્તાન સેનાના કાફલા પર બલુચોનો હુમલો, 90 મોતનો દાવો. ટ્રેન અપહરણ કાંડના 5મા દિવસે આત્મઘાતી ધડાકાથી સૈન્ય વાહન નષ્ટ કરી નાખ્યું. લશ્કરે કહ્યું 5 જ મૃત્યુ. કચ્છમિત્રના છેલ્લા પાને સમાચાર છે કે અબડાસામાં ઘઉંનું વિક્રમી વાવેતર, 350 કરોડની આવકનો અંદાજ. પંજાબ હરિયાણાના મહેનતકશ ખેડૂતોના કારણે કપાસ ઘઉંમાં હબ ગણાતા અબડાસા વિસ્તારમાં આ વર્ષે 1 લાખ એકરમાં પાકનું વાવેતર. બહારના રાજ્યોમાંથી હાર્વેસ્ટર મશીનોનો ધમધમાટ. 1 એકરમાં 1400 થી 1600 કિલો માલ ઉતારાની સંભાવના વચ્ચે ધરતીપુત્રો મલકાયા. અન્ય એક સમાચારમાં હિંગોરજા વાંઢમાં એક સાથે 5 બાળકના જનાજા નીકળતા દુધઈ પંથક હિબકે ચડ્યો. 7 થી 8 કલાકના વ્યાયામ બાદ લાપતા 5મા બાળકનો મૃતદેહ મળ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંવેદના વ્યક્ત કરી. હું ચિત્રા ચૌધરી. દિવ્ય ભાસ્કરના પહેલા પાને મંડે પોઝિટિવ અંતર્ગત જયરામ મહેતાનો અહેવાલ છે. જૂનાગઢના વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોના ચહેરા પર હંમેશા સ્માઇલ દેખાય. વૃદ્ધાશ્રમ બનાવવા 1 કરોડનો બંગલો વેચી નાખ્યો. વૃદ્ધોના પગ ધોઈ આરતી કરીને પ્રવેશ અપાય છે. વૃદ્ધાશ્રમમાં અનાથાશ્રમનું કામ પણ પૂર્ણ થયું. અહીં અનાથ બાળકીઓને રખાશે. માતા પિતાને જાત્રા ન કરાવી શક્યા એટલે 11 વર્ષમાં 660 વૃદ્ધોને જાત્રા કરાવી. મારા મમ્મી પપ્પાનું નાની ઉંમરમાં અવસાન થયું હતું અને હું તેમને જાત્રા કરાવી શક્યો ન હતો. એટલે મને થયું કે વૃદ્ધાશ્રમના લોકોને જાત્રા કરાવું. 11 વર્ષ પહેલા વીરપુરમાં માવતર વૃદ્ધાશ્રમ ગયો ત્યારે ત્યાં રહેતા 60 વૃદ્ધોને જાત્રા કરાવવાનું નક્કી કર્યું. એ પછી દર વર્ષે 60 વૃદ્ધોને આ જાત્રા કરાવી. 11 વર્ષમાં 660 માવતરોને શ્રીનાથજીની જાત્રા કરાવી છે. આ શબ્દો છે પિયુષ આડતિયાના, સંચાલક મન વૃદ્ધાશ્રમ જૂનાગઢ. હું જયેશ રાવલ. સંદેશના છેલ્લા પાના પર હેડલાઇન છે કચ્છભરમાં આરોગ્ય કર્મચારીઓની આજથી અચોક્કસ મુદ્દતની હડતાલ. રજૂઆતો કરવા છતાં પણ પરિણામ નહીં આવતા નિર્ણય. એમપીએચડબલ્યુ, એફએચડબલ્યુ, એમપીએચએસ સહિત 700 જેટલા કર્મચારીઓ જોડાશે. સંદેશના છેલ્લા પાના પર બીજા એક સમાચાર. ભચાઉ પાસે 3.4ની તીવ્રતાનો આંચકો અનુભવાતા ગભરાટ. સતત આંચકાઓથી મકાન દુકાનોમાં તિરાડો પડવાની ભીતિ. અચાનક ધણધણાટી અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા. સંદેશના છેલ્લા પાના પર અન્ય એક સમાચાર. જાહેરનામાના ભંગ બદલ ગાંધીધામ અને લાકડિયામાં 6 મકાન માલિક વિરુદ્ધ કેસ કરાશે. ગુજરાત સમાચારના છેલ્લા પાને હેડલાઇન છે પ્રેમ, પૈસા અને પ્રપંચ. પત્નીના ઇન્સ્ટા ફ્રેન્ડે 20 લાખમાં સોદો ઓફર કરતા ડબલ મર્ડર. કલ્લોલના બોરીસણા ગામના 2 મિત્રોની હત્યાના 3 આરોપીની રાપરમાં કેફિયત. જમવા સાથે ઊંઘની ટીકડી ખવડાવી દશરથ અને મિત્રને કેનાલમાં ફેંકી હત્યા કર્યાનો ભંડાફોડ. પત્ની પૂનમના ઇન્સ્ટા ફ્રેન્ડ દશરથ પાસેથી પતિ ભરતે પૈસા મેળવી કાર ખરીદી અને સાડીની દુકાન ખોલી, પણ પત્નીને ખરીદવાની ઓફર કરનાર પ્રેમીની ફિલ્મી ઢબે હત્યા. બચવા માટે રાપર પહોંચ્યા. પોલીસને શંકા જવાથી થેલો તપાસ્યો. તેમાં 6 લાખ મળ્યા ને મારી પત્ની વેચાતી લેવી છે. દશરથને જમીનના સોદાના બહાને બોલાવી ભરતે પ્રપંચપૂર્વક હત્યા કરી. છેલ્લા પાને અન્ય એક સમાચાર છે. કચ્છના લુખ્ખાઓની કરમકુંડળી આજે બંને એસપી સમક્ષ પહોંચશે. ડીજીપીના આદેશ અનુસાર લુખ્ખાઓ સામે કાર્યવાહી કરાશે. પૂર્વ અને પશ્ચિમ કચ્છ એસપીએ આરોપીઓની યાદી સોમવાર સાંજ સુધીમાં મોકલવા આદેશ કરતા પોલીસ સ્ટેશનોમાં દોડધામ. હું નીરજ મચ્છર. ગઈકાલે હતો રવિવાર અને રવિવારે હેવર હેવર પ્રસારિત કરાતો નથી.
એટલે આજે આપના માટે રવિવારના કચ્છ મિત્રના પહેલા પાનાની હેડલાઇન. સ્થાનિક બજારમાં પહેલીવાર ચાંદી 1 લાખ રૂપિયાને તો સોનું 90,000ને પાર કરી ગયા છે. અમેરિકા અને યુરોપિયન યુનિયન વચ્ચે ટેરિફ વોર વકરી શકે તેવી પ્રબળ શક્યતા અને ફુગાવો ઘટતા ફેડની આગામી બેઠકમાં જ વ્યાજદર કાપ આવે તેવી શક્યતાએ સોના ચાંદીમાં જબ્બર ઉછાળો જોવા મળ્યો હતો. કોરોનાના 5 વર્ષ પછી સોનાએ $2,000માંથી $3,000 સુધીનો કૂદકો લગાવ્યો છે. આ સાથે સોનામાં નવો મુકામ હાંસલ થયો છે. કોવિડ વખતે સોનું $2,000 પ્રતિ ઓન્સ થયું હતું. એ વખતે રોગચાળાના ભયને લીધે તેજી હતી. 5 વર્ષમાં 50%નો અને આ વર્ષમાં 38%નો જોરદાર ઉછાળો આવતા સોનું વિશ્વ બજારમાં $3,004ની અત્યાર સુધીમાં ટોચ બનાવી ચૂક્યું છે. આ વધારાના પગલે કચ્છની બુલિયન બજારમાં 10 ગ્રામ સોનું 999ના ભાવોમાં ₹1,100નો ઉછાળો થઈ 90,850, તો ચાંદીમાં ₹1,700નો ઉછાળો થઈ 1,10,000ના ભાવ રહ્યા. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર.